અગાઉ 50થી વધુ ગુનાઓમાં ઝડપાયેલા રીઢા આરોપીને ઝડપી પાડી 4 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગધેડા માર્કેટ 4 રસ્તા રોડ તરફથી અગાઉ 50થી વધુ ગુનાઓમાં ઝડપાયેલા રીઢા આરોપીને ઝડપી પાડી 4 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। માત્ર 15 દિવસમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલવામાં પણ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો અને ભારતીય વીમા દવાખાના ભુંડવાસ ખાતે રહેતો શેરુસિંહ સિકલીગર બાઇક ઉપર ચોરીનો સામાન વેચવા માટે વારસિયા આરટીઓ રોડ થઈ ગધેડા માર્કેટ 4 રસ્તા તરફ જવાનો છે। જે ચોક્કસ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ વોચ ગોઠવી હતી। દરમિયાન આ ઈસમ આવતા જ તેને ચારે બાજુથી કોર્ડન કરી પકડી પાડ્યો હતો। આ ઈસમની ઝડપી લેતા મોબાઈલ ફોન, સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, નાનો વજન કાંટો મળી આવ્યો હતો। જે બાબતે ઝીણવટભરી પૂછપરછ કરતા તેણે કોઈ આધાર પુરાવા ન હોય અને ઉડાવ જવાબ આપ્યો હતો। સઘન પૂછપરછ દરમિયાન આ ઈસમે છેલ્લા 15 દિવસમાં ગોરવાથી ચોરી કરેલ મારુતિ મોટરસાઇકલનો ઉપયોગ કરી મારુતિ ગાડી તેમજ પોતાની મોટરસાઇકલનો ઉપયોગ કરીને ગોરવાના 2 મકાનોમાં તેમજ અકોટા અને વારસિયા ખાતેના એક મકાનમાં ચોરીનો ગુનો કર્યો હતો। ઝડપાયેલા આરોપી તેમજ તેની પાસેથી મળી આવેલા દાગીના અને રોકડ રકમ તેણે પોતે ગોરવા ખાતેથી ચોરી કરી આવ્યો હોવાની કબૂલાત કરી હતી। સાથે જ મારુતિ ગાડી પર ચોરી કરી લાવી વારસિયા ખાતે મૂકી રાખી હોવાનું જણાવ્યું હતું। જે આધારે ક્રાઇમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ રિકવર કરી કુલ રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। શેરુસિંહ સિકલીગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।